એક ગામમાં તમળ સારી સખીઓ રહેતી હતી. ગાય, ભેંસ અને બકરી. ગાય બહુ સીધી સાદી અને શાંત સ્વભાવની હતી. ભેંસ થોડી આળસી હતી પણ મજબૂત હતી. બકરી ચંચળ અને ચાલાકીભરી હતી. ત્રણે દરરોજ ખેતરોમાં ચરવા જતી અને સાંજે પાછા આવી એક વૃક્ષ નીચે બેઠી રહેતી અને વાતો કરતી. એક દિવસ ગામમાં જાહેરાત થઈ કે જે પ્રાણી સૌથી વધુ દૂધ આપશે તેને ઇનામ મળશે. લીલા ચારાનો મોટો ગોઠો અને ચમકતો ઘંટડી. ગાય બોલી, હું તો રોજ સારો દૂધ આપું છું, ઇનામ તો મને જ મળશે. ભેંસ બોલી, મારા કરતાં વધુ દૂધ કોણ આપી શકે? બકરી હસતી હસતી બોલી, હું દૂધ ઓછું આપું છું પણ ચાલાકીમાં સૌની માં છું. અગલી સવારે ગાય અને ભેંસ સારી રીતે ચારો ખાઈને ખૂબ દૂધ આપ્યું. પણ બકરી ચૂપચાપ જઈને દૂધવાળાની બાલટીમાં મીઠું નાખી દે છે. જ્યારે દૂધવાળાએ દૂધ ચાખ્યું ત્યારે ગાય અને ભેંસનું દૂધ ખારું લાગી ગયું અને બકરીનું થોડું દૂધ તો ઠીક હતું. ગામવાળાઓ બોલ્યા, જુઓ, બકરીનું દૂધ તો સૌથી સારું છે. બકરીએ ઇનામ જીતી લીધો, પણ જ્યારે ગાય અને ભેંસને શંકા ગઈ તો એમણે સત્ય જાણ્યું અને બકરીને માફ કરી ન હતી.